આમાં આઈ થિંક ટેકનોલોજીનો યુઝ છે અને પ્લસ લોકોની અવેરનેસનો અભાવ છે. ઓકે. એ બંનેનું એક્સપ્લોઇટેશન વધારે હતું. એ એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ હોય છે, તો એ .apk લિંક મતલબ એક્સટેન્શનનું એક લિંક આવતું હોય છે. તો આ લોકો જે ફ્રોડસ્ટર છે એ એવું જોતા હોય છે કે જે આપણે મોકલતા હોઈએ છીએ વોટ્સએપ પર મેસેજીસ, એમાં વધારે લોકો ક્લિક કરીને ડાઉનલોડ કરતા હોય છે. તો જે આ પર્ટિક્યુલર ગેંગ છે, જામતારા બેલ્ટ, આપણે ગિરિદીથી જામતારા વિસ્તારના લોકો હતા, અને એમાં જે મેઇન માસ્ટર માઇન્ડ ડેવલપર છે એમને આ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અમે પકડ્યા હતા. એમાં જે એપીકે લિંકથી આ લોકો શું કરતા હતા કે બેંકના કેવાયસી કે બેંકનું સ્ટેટમેન્ટ હોય કે આરબીઆઈનું સર્ક્યુલર છે, એ ટાઈપના આ લોકો એપીકે લિંક મોકલતા હતા. અને ટેલિગ્રામ પણ એનું આખું ચેનલ બોટ પણ ચાલતું હતું, અને એમાં કસ્ટમાઇઝડ એપીકે પણ તમે કરી શકો. ધારો કે તમારે કોઈ વેડિંગ કાર્ડ કે ઇન્વિટેશન કાર્ડના ફોર્મેટમાં મોકલવું હોય તો પણ મોકલી શકો. જ્યારે કોઈ પણ વિક્ટિમ હોય આ ફાઇલને ખોલે કે આ અટેચમેન્ટને ખોલે, ત્યારે એક બેકએન્ડમાં એપ્લિકેશન ડાઉનલોડ થઈ જતી હોય છે, જેનાથી એનું ફોન હેક થઈ જાય અને એનું આખું એક્સેસ ફ્રોડસ્ટરને મળી જાય. અને એ એક્સેસ મેળવીને પછી એ બેંક એપ્લિકેશનનું એક્સેસ લઈને એમાંથી પૈસા કરી લેતા હતા. તો આ એપીકે ફ્રોડ લગભગ છેલ્લા 1 વર્ષમાં અનેક ફ્રોડ્સ થયા છે. 1 મંથની અંદર અમે જ 5 FIR અહીંયા સાયબર ક્રાઇમમાં નોંધી છે. એન્ડ વેરી કોમનલી નાના અમાઉન્ટથી લઈને મોટા અમાઉન્ટમાં આમાં ફ્રોડ થતા હોય છે. તો એ ટાઈપનું આ ફ્રોડ છે અને ઓલમોસ્ટ 1 યરથી આ ચાલી રહ્યું છે. તો એનું અમે બ્રાન્ચે ક્રિમિનલ્સને પકડ્યા હતા.